મનુભાઈ હે લાવો મને ગણવા આલો થોડા ઘણા. લ્યા ચોહી ભાડિયા ઉશીના માગણી તો હારું હાલ ભેંસની દલાલી કરી એક તો આયો બૂમો પાડી નેટ નેટ હોમલે ધરીને સમજાય લાગ અમે ગણાતા અમને થોડોક નોટી બોટી મોટી ફાડીને એમ કહે તો હાથ માર્યો આવડો મોટો. હાથ નહીં મારે રોમાજી છે ના ખબર તમને આ છે ને ભેંસની દલાલી કરી ભેંસની દલાલી શું વાત કરો છો? તાવણો પૈસી એટલે માનો ભાઈ ભેંસની દલાલીમાં તો આટલા બધા પૈસા મળતા નહીં. દેખાય છે ખાસી બધી થપી મોટી. આ થપ્પી હે ને હાલ પેલા હોમ ટેકરો છે ને એ ભેંસ વેચાઈને આવ્યો હું અને હજુ બીજી ભેંસ વેચવા પેલા વાડામાં જવાનું છે હજી તો. એટલે મનુભાઈ હાસુ બોલો અમે છે જમીનની દલાલી કરા છો એમ તો પણ અમે એક વીઘામાંથી નેટ 1000 રૂપિયા જેવા ફાળતા નહીં. આ તો તારા મનોનું માઇન્ડ કોઈ પણ વસ્તુ ધંધો રે તમારા માઇન્ડ થી કરો ને તો સારા પૈસા તમે કમો. હા મજૂરી કરવાની ના હોય માઇન્ડ દોડાવવાનું હોય. તો પેલી કહેવત હોભરેલી ના તમે કોણ હોભળો ઓઇલ મિલકત ની આણી તો થવાય બુદ્ધિ ના ધણી. એવું નાવા મનુભાઈ બુદ્ધિ ના ધણી હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી આવી ના આવે જે હોય બાકી પૈસા તો હાલ આવી ગયા ને બીજું જ તેલ લેવા. તો અમને થોડી શીખવાડો કે અમે કોઈક મિલકત ના ધણી થો. અલ્યા શું લેવા તમે શીખવાડશે? અમારા છોકરા ભૂસે મારવા નબળી નો કોઈને ના બતાવાય હોય તમે શીખવાડી દઉં ને તો ઘરના છોકરા ઘંટી જતો તમારા છોકરા આંટો ખાય વાઇટ કરો. ના શીખવાડું આજે ના શીખવાડું કાલે ના શીખવાડું. હા મનુભાઈ નો હરી ને કોક દાડ વસમાં પેન્ટ મારી જાય ને પછી બલૂન મેલાવું પડશે. અલા કશું હતો નહીં બલૂન મિલાવું પડે તો હું મારી જિંદગી બલૂનમાં કદી બેઠો જ એ બલૂન નહીં લોહામાં બલૂન મેલાવું પડે. લોહી ના ફરે જાડું થઈ જાય. તાજી કમાણી સારી કમાણી ના હોય ને તો પછી દવાખાનામાં કાઢવા પડે. એ બધું જીવ તેલ લેવા હાલ તો હે ને મને પેલા હજુ બીજી પહેલી દલાલી કરવા જવી એ જવા દે. મારો ટાઈમ ના બગાડજો. ટાઈમનું મારા માં તો બહુ મહત્વ વાત કરો તો ટાઈમનું બહુ મહત્વ આલું. આ એમની માં થપ્પી નહીં આવતી તમારા ઘરે માં ને પળ પગ કરીને સાપરામ હોઈ નહીં જતા. પેલો તબેલો ને પેલો વાળો ને પેલું ગોમ ને ફળ ઉપર તાણા આવો બંડલો ખીજામાં આવો વાત કરો હતી. જો હેડ વહીથી તમારા કોમની પહેલા દલાલા કરવાની સોનો મને શેતી વાઈખો. આયા તમારી મરજી ભાઈ. કોકદા અમને શીખવાડ્યું તો અમે કોકદા કોમ આવો તમને. ના ભાઈ તમે શું લેવા શીખવાડશે? અમારા પેટ ઉપર પાટું મારવા કોક દાડી. અરે પણ ધંધો તમે એકલા ના પહોંચી વળતા હો તો પછી અમે અડધા દલાલમાં ખાલી કોને વાત પાડો કે મનુભાઈ પેલા ગોમમાં ભેંસ વેચવાની છે તે તમે જો એમ કે આ તમે ફરો છો એવું વળી થોડું ઘણું મને શીખવાડો તો વળી હું તમને કોને વાત પાડું કે પેલા ગોમમાં ભેંસ વેચવાની છે મનુભાઈ. ના હો એવું નહીં કરજો. આ રે તો મનુનો મોબાઈલ. આ મનુ મોબાઈલ હંગાત લઈને જ ફરે ફટ એટલે તો કોન્ટેક્ટ આ નંબરમાં આવી જાય. હા એટલે કોઈની મારે જરૂરત છે જ નહીં હો. હું એકલો જ કાપી બેસું વેચવા અમે દલાલમાં તો હારતા નહીં લો બેહો. હાર તો જો તારે નકનો તો શું છે ખબર છે કે ટુકડો છે ને વેચીને ખા ને તો આપણને હજમ થાય. નકર આ એકલા ટુકડો ખા ને તો કુકદા પેટમાં પાછી પચા ના હો પાછું. હું ગમે એવું ખાઉં તો હજમ થઈ જાય. ખાવામાં તો મને કશું નડતું નહીં. વાત કરે તું કે ખાવાનું તો આ મન લાગે કોઈ નતું લે આવે એવું ખા કરે બધું હજમ થઈ જાય. તમારી મરજી ભરા આવી ગયો થાય. આનંદભાઈ હા ગંજરાજ મેં ગામમાં સમાચાર સાંભળ્યા કે તમારે ભેંસ વેચવાની છે. તો વેચવાની હે અને એ જ વેચવાની છે. ઉભા આવી જોઈ લો તમે બેકડા જોઈ લો. ભેંસ તો સારી છે હો, આનંદભાઈ. 5000 કોણ ખવડાવું સારી હોય કે 4 લીટર દૂધ હે. છેકડે સારી છે. 4 લીટર દૂધ 4 લીટર દૂધ છે એમ. ઓય કિંમત કેટલી કરો બોલો. કિંમત તો કોણ 60,000. થોડી વ્યાજબી કરો કે ભલા આદમી. વ્યાજ બી ના થાય. મુસાફરી કેવી કરું? મારે ભેંસ લેવી જ છે એટલે તમને કહું. 60,000 ને છે 1 રૂપિયો નહીં ઉતરતો. 50,000 રૂપિયા આલ દઉં. ના 10,000 રૂપિયા ઉછા કરી દીધા. 60 એટલે 60 એટલે ભેંસ છે ને તમારે સુકી ઘેર જાય છે પાછી. હું દુખી કરું. અને મારા ઘેર તો નાવા બાવા છે ને 2 ટાઈમ તો નવરાવું. અરે પણ 60 કીધા કરી 60 ને છે નાવ 50,000 આ લો બોનું આલ દઉં 50,000. તમે નેકળો તો બોનું નહીં જોતું. 60 ના કીધા 60 એટલે 60 જ. 60 ને 1 રૂપિયો નહીં એવા તો કેટલાય ગ્રાહકો આવશે.
પચાસ નહીં આલી તમારે 50 નહીં આપી. અલા ભલા આદમી હાલ દો કે યાર ના 50 નહીં આપી. જો તમે નીકળજો, આ રસ્તો પડે નીકળો. 50 નહીં આપી. જાજો તમે. મેળ ના પડે ભેંસ નો બોલો ભેંસ જોવા આવ્યો તો ભેંસ નો મેળ ના પડે બોલો હા રોમાજી લા તમે તો જબર ખડકા 5-6 મહિના લમણો કરો પણ એ ખડકે તે લમડો તો વાળતા જ નહીં તમે. અરે રોમાજી ઉતાવળ ઘણી છે મારે હું ભેંસ જોવા આવ્યો તો ત્યાં જોવા આવ્યા ઓય ત્યાં જોવા છો આયા પણ હવે ઘણા દાડા તમે મારા ઘેર આવ્યા છો આપણે ઘેર સા પાણી કરીને પૈસો. ના રોમાજી મારે મોડું થાય છે ભેંસ લેવા આવ્યો છું તો ભેંસમાં હરખાઈ આવી નહીં અમારે બીજે જવું છે ભેંસ જોવા માટે ચા પાણી પીસી હું કરવા આવીશ ભેંસની એટલી બધી અડચણ છે ભેંસ લેવી જ છે એમ. હવે ભેંસ લેવી છે તો લાલાભાઈ તમે ચિંતા ના કરો ભેંસ છે ને અમારા ગામમાં એક વેપારી છે મનુભાઈ કરીને હા તમારે જેવી જોવી છે એ પ્રમાણે ભેંસ તમને મળી રહે તમારે હું ભેંસ લેવા માટે આવ્યો છું એટલે ભેંસ લઈને જ જવું છે આજે ભેંસ લીધા વગર નહીં જવાનું એમ. હોય તો હડો તો આવા મનુભાઈ ઘેર થઈએ જો મનુભાઈ પાછા ઘેર હોતા નહીં ચમ કે દલાલી કરી વધારે એવું એમ? એને ઈરાય છે ને ફરવા વાળા ખરી ને એટલે ચો ભેંસ હારી છે ચો નહીં હારી બધું જોયેલું હોય તમે જો આવો તો એક આધી ભેંસ જોવા આવો. ના આપણા તો આ ગામમાં કોઈ ઓળખતું નહીં મને તો ફલાણા ભાઈએ કીધું હતું કે આ જગ્યા ભેંસ સારી છે તો જોવા આવ્યો તો પણ ભેંસ હરખાઈ આવી નહીં ભેંસનો એક વાચર નેનો હતો એટલે મેં ના પાડી દીધી એ બરોબર છે આપણે એક વસલમાં દૂધ ઓછું આવે શું કરવાનું. આ કિંમત વધારે કહેતો હતો પાવ એ ના આપણે તો આ તો છે ને મનુભાઈ છે ને એક નંબર માણસ છે તમારા ભેંસ તમારી જે જોતી છે ને એ પ્રમાણે તમે રાજી થઈને એમ કહેવો કે હું આટલા દાડા રખડ્યો ને એ ખોટો રખડ્યો કે પેલા હું રોમભાઈ ભેગો થયો તો સારું તો હેડો તમે મનુભાઈ ઘેર જી હેડો જોહડ થાય જાણજો મારી ભેંસ લાવજો પાછા જબલિયા મનુભાઈ છે ને એક નંબરનો દલાલી છે. સારું શું કીધું? ભેંસ લેવા આવ્યો ભેંસ લઈને જ જવાનું રોમાજી આજે અરે તમે ચિંતા ના કરે મેં વાત કઈ કરી તમે ભેંસની હવે ચિંતા છોડી મેલો અને તમારે મનગમતી ભેંસ કોઈ બતાવશે ને મનુભાઈ કદાચ અમારા ગામમાં એ ભેંસ તમને નહીં ગમે ને તો બીજા ગામમાં ભેંસ છે ને તો એ રૂબરૂ તમે બતાવવા લઈ જાય અને હારી જાતની ભેંસ બતાવશે કે તમારા શીલે બોધી હોય ને તો તમને મન રાજી થાય કે ના હું ભેંસના પૈસા કદાચ 5 રૂપિયા વધારે ખર્ચી નાખો તો એ તમારા મનમાં દુઃખ નહીં થાય કે મેં મારા ભેંસના આટલા પૈસા વધારે આલ્યા. મને શું ચિંતા છે તમે ગામના આગેવાન છો તમે રોમાજી હવે મારા હગા ભેગા થઈ ગયા ભાઈ મને ચિંતા જ ના હોય ને. હા તો હાલો ખટકો કરો હાલો મનુભાઈ ઘેર. શું કીધું બે લેવી હે કેવી લેવી હે પૂરી એટલે ભાઈ પૂરી ભે મળી તો બહુ કાઠી હો અમારા બાજુ તો કેવી ખબર કાળી ભે લેવી હોય તો મળે નાગોરી ભે લેવી હોય તો મળે પૂરી ના ભાઈ હો પૂરી તો નહીં મળે પહેલે જોતું હોય તો હાલ બોધેલું હોય બોલો લેવું બીજિયા તે છે ત્રીજિયા તે છે પણ પૂરીનો મેન નહીં પડે હો ભાઈ અમારી બાજુ છે જ નહીં ભાઈ ચોહી ગોતું કયો હવે હો ભેંસો ભેગી કરીને તારે એકાદ બે પૂરી ભેંસો દેખાય હવે પૂરી ભે લેવા માટે મારે કેટલા ગમ ફરવું પડે કયો કાળી જોવો તો કયો અને એમાંય તમને બીજી વાત કહું અભરો દલાલી થાય તેમાં કહું હું હા તમારા જોડે હીને દલાલી લઈશ અને હોમલા ધણી જોડે હીને હું દલાલી લઈશ હા હું કોણ મનુ દલાલ આખા ગામમાં મનુ દલાલના નામથી જ મને ઓળખાય બહુ એને જેવી ભેંસો મેં વેચી મારી છે તમને કહું હું આ પછી આવજો કશો હતો નહીં હેરો તાર પછી આવજો હેરો ફોન બોન કરી જોઈ રાખું હેરો તો છે તો હો પૂરી ભે હવે તો હે પૂરી ભે લાવી મારે એક તો હોય પૈસા મિલ દેવા દે પૈસા તિજોરી મિલ દેવા દે ને આ ગીજામ રાખે તો વપરી જા કોણ આવે હા રોમાજી લાલભાઈ આર્યા મનુભાઈ અરે એ એમ આર્યા એક નંબર દલાલી છે ભેંસના. કેમ છો મેમો હોય ને હાવ આવો રો બેહો ઓટલા ઉપર બેહો મનુભાઈ હા આ છે મારા હાગો બરાબર છે હા અને એને જોતી ભેંસ બરોબર હલાઈ દઉં તી એમાં શું ભલે હમણાં વાત કરો બે એમાં શું હોય મોટી વાત છે અને એને કોને ભેંસની વાત આવી હતી ભેંસ આયા હતા જોવા હા પછી એની ભેંસ જોઈ હા એમાં અહીંયા એક વસલે થોડુંક દૂધ એવું એમ એવી ભલે ભેંસ દૂધ હાલતી કે ના હાલતી આપણે ખબર નહીં હા એ જોવા જાય એટલે એક વસલે દૂધ ઓછું આવતું હતું એટલે એને ગમાડી નહીં ચોકઈ ગયા તા જોવા આ તમારે પેલો વાહ નહીં પેલો મોટો વાહ
ઓવો પેલા આમટાન ઘેર વેચવાની. હવે એમને ભેંસ જોવા ગયો હતો પણ મારી ભેંસ અનુકૂળ ના હારી નથી ભેંસ. સારું કર્યું, બહુ સારું કર્યું તમે ના લીધી હો. કશું ભલેવા નહીં ની પહેમાં તો સાકરીમાં ભલેવા નહીં. કોઈ લઈ ગયા હોત ને તો પૂછ્યું ચાલી ઊભું કરતા ઊભું થત. પછી મનુભાઈ ઓફલો કે વાત મારી હા. પછી મહેમાન ને કીધું કે મહેમાન હડો તો મારા ઘેર સાફ પાણી કરવા. હા, તો કે સાફ પાણી તો ભાઈ થાય અમે હું આખો દાડો ગોમ જ છું, બરોબર. પણ કે મારે પદ પડતા ઉધીમાં એક હાથી ભે હારી ઘરે ઉભેવી લેવી છે. હા હા. હું કીધું તો અમારા ગામમાં છે ને મનુભાઈ દલાલીમાં એક નંબર છે. તમે બહુ સાચા ઠકરે આવ્યો. ભગવાને તમને કમ્પ્લીટ મારા ઘેર જ મેલ્યા. ભગવાન તમારી હારે હ ને મારી હારે હ. તો હું તમને અરજ કરું છું કે આગળ છે ને હારી ભેંસ તમે બતાવો. અરે બતાવી દઉં તમને 2-4 ભેંસો બતાવી દઉં. તમને જે ભેંસ પસંદ આવે ને એ ખાલી મને કોલમાં કહી દેજો ભાઈ. ભાવ તાલા મનુ કરશે, મનુ દલાલ. હા, તમને 1 નંબર ભેંસ હાલવો ત્યારે જઈ છોકરાને દૂધ પાજો ને અને મનુને યાદ કરજો કે ના મનુ દલાલ ભેંસ લાવરાઈ. હા, એવી ભેંસ તમને હું લાવરાવ. ભલે મને વાંચ્યું કરો મેમન તમે. આમ પૈસામાં તો મનુભાઈ વાયદો નહીં રાખવાનો પાછો, તરત રોકડા પૈસા હાલ દેવાના છે. હારું. જે કઈ પણ થોડું ક્યાં થોડુંક અમારે ધણીને તમે સમજાવજો અને ભેંસે હારી લેવડાવજો. હા, તો તમે હંગા થાય એટલે ના કેવું પડે ભાઈ. મારા બહુ દલાલી મુંડે કહું ભાઈ, તમારા માપ ના ચાલજો ભાઈ. કિંમત હરખી કરાવજો પાછા ભેંસની. આપણે વધારે કિંમત વાળી ભેંસ નહીં લેવાની. અલ્યા મનુ દલાલ આ જાવ ખાલી પહેના છેલ્લા દઈને ઉભો રહે ને એટલે વાત પતી જઈ. તમે જોજો નહીં કે ખાલી ભે ખાલી તમે ગમાડો કે આ ભે ગમી જાય પછી બધી મારી ઉપર તમે છોડી દો ભલે મળે. પૂછો રોમા થઈને. સાચી વાત નહીં? વાત સાચી. કેટલી ભેંસો મેં વેચાઈ દીધી. અરે મનુભાઈ તમે ભેંસોને તો વાત જ મેલ દો. ઈને કયો. મને ઓફર છે એટલી ઘણા તો તમે ગામમાં તો છો ભેગા થો જ છો. ચાલ ભાઈ એક દાડો મારું એક દાડો હું ઘેર જોવાના. આ તો તમારા નસીબ હારા માતાજીને દીવા અગરબત્તી કરીને હેડે આવી ગયો તે વળી હું તમને મળી ગયો. હું એક દાડો ક્યારે નહીં હતો. પૂછો રોમ ભાઈ. ક્યાં જોવા ત્યાં ઘરમાં વાત કરે કે મનુભાઈ ચો છે. મનુભાઈ કે દિયોદર ભેંસ લેવા જ આવે. તમે પા બનીની ભેંસ વાત લાવી પાછા. એવું એમ? બનીની ભેંસો જ બધી ઊંચા ક્વોલિટીની ભેંસો રાખે છે. પછી પાટણની આજુબાજુ જેટલા તબેલા હાલ બધા મનુની ભેંસોના તબેલા બધા મોજ લેવરાયેલી હા બધા વેપારીઓનો. તમે છે ને ગરાક હારી ભેંસ હોય હે તો આ હગાન ભેંસ લઈ આલો, બીજું કોઈ નહીં. અરે હાલ જ લાવી દઉં. એમાં કેટલી વાર બુડો દીવો પર એટલા મોમાં ઘરે એટલા વળી ઉભા રહો. હેલો, હે હાડુ પેલી ભેંસ વેચવાની હતી એ વેચી ગઈ કે હજુ નહીં વેચાણી? નહીં વેચાણી? હા, હું ગરાક લઈને આવું. ગરાક લઈને આવું હાલ જ. હા, કોઈને હાલતા નહીં પાછા. શું કીધું? હા આવું. મેમન તમારા ભેંસનો મેળ પડી ગયો. મેં પડી ગયો ને. સો નહીં વેચાણી, છેલ્લ જ બોધેલી છે. કિંમત પા હરખી કરાવજો કે આપણે ઓછી વધારે કિંમત નહીં આલવાની, આપણે ઓછી કિંમતમાં લેવાની ભેંસ. એટલે આ મનોજ ભેંસના છેલ્લે જઈને ઉભો રહે એટલે ગમે એવી ભેંસની કિંમત હોય ને ઘર ધણી હરતી કિંમત કરી નાખીએ. પૂછો રોમાન. અલ્યા આ તારી હું તો આખી જિંદગી ખેતરની જમીનની દલાલું કર્યું છું. ઢોરણ તો મને પૂછવાની ખબર નહીં પડતી. આમ આ વારા ઘડીએ મને પૂછપૂછ કરે છે. પૂછો રોમાને. અને ભેંસની તો મને કશું ખબર નહીં પડતી. દલાલું બધું ભેંસની ખાય છે. મને તો ચોક 4-5 મહિને એક વીઘો વેકવા મળે નેટ 1500-2000 રૂપિયા મળે છે. અને ઘડીએ પૂછો રોમાને. મારો મનુ છે ખરી હો. મનુભાઈ વાત થઈ ગઈ ભેંસની. હો થઈ ગઈ. લ્યો હડો હાથ લઈને હળ થાય શું હેડો તાન તમારે નહીં આવવાનું. તમે ઓય રહો. કેમ ચાલશે હું બતાવી દઈશ. તો એ તો ભેંસ જોઈને પછી મહેમાનને મારે ઘેર સાફવાણી કરવા લઈ દઉં કે ઓય તારી આ જો કી જો દલાલી ખાવી છે. દલાલી ખાવી જો કે આ બાવન પત્તર ઝોકર બનવા માંગા પણ તને તો હે ને ઉલાડી હણફી દયો હું. ના લઈ જાઉં શું લેવા મારી નબળી નો જોણી જેવા. અડો કાકા હવે કેટલી વાર છે હવે? રોમાજી હા મારી બાઇક ની સીટ નાની છે. અમે 2 જણા જ માં. તમારું શરીર ભારી છે. તમે હોય ઘેર રહો બરોબર. હું એમને બે બતાવીને આપતો રહું વાલે. એટલે ભેંસ બાર ગોમ છે કે ભાઈ આપણા ગોમ જ છે? 12 ગોમ છે. બાર ગોમ છે. હા સાધન જાય એવું છે. હોનેરિયું છે હોકડું હેઠા પર છે. શેઠાની શેરડી ઉપર થઈને જવાનું છે ક્ષેત્રમાં. ને હું તો રિક્ષામાં આવત. ના રિક્ષા નહીં લે. બાઇક ઉપર જઈને બતાવીને આવતો રહું. મેં મને હાલ જુદો ભલે મને વાત શું કરો. એવું છે. હા
બરાબર તમે હો હાર તો એમ તમારી મરજી જો. એ મને હેડો તમે લેડો કાકા જઈએ હું પેચ જોઈને આવું તાન અને તમે ભેંસ જોઈને છે ને રાખવાનું થાય ને તો બોનું આલીમ પૈસા વળતા છે આપણા ઘરે આવજો પાછા ફોન કરો હારું હારું આવીશ હો તમારા ઘેર આવું હેડો ભૂલતા નહીં. હેડો હેડો લેડો બેહો તમે અહીંયા હેડો હગા ગેસ મને હારી લાવજો ના કેવું પડે. મારા બડો મનુડો જો આજ હું હંગાત જોત ને તો એ શું કરે છે ભેંસની જ વાતચીત છે ના કરે છે હોમલાની ચીના પૈસાની વાત કરે છે અને એનું દલાલાની ચીના વાત કરે છે આજ ઘાટ બરાબર નો હતો જોડવા મળત બધું કે ચોથી રૂપિયા ઊભા કરે છે પણ મારો મગજનો પાકો છે પાછો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ